નમસ્કાર મિત્રો, મૌર્ય એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે તલાટી કમ મંત્રી ભરતી જે તાજેતરમાં જ બહાર પડી છે એ તલાટી કમ મંત્રીની ભરતી બાબતે કેટલાક સવાલો છે એનું સમાધાન જોઈશું। તો સૌથી પહેલાં તો બેઝિક માહિતી કે તલાટી કમ મંત્રીની કુલ જગ્યાઓ કેટલી જાહેર થઈ છે? 3437, જે ખૂબ જ સારી જગ્યાઓ કહી શકાય। અને ફોર્મ ભરવાની તારીખ પણ ખાસ આપ નોંધી લેશો, 15/2/2022 સુધીમાં તમે ફોર્મ ભરી શકશો। તો ખાસ વહેલા તે પહેલાંના ધોરણે ફોર્મ ભરી દેશો। ત્યારબાદ એક સવાલ એ થાય છે કે નોન ક્રિમિલિયરની તારીખ, એટલે કે કઈ તારીખ સુધીનું નોન ક્રિમિલિયર કઢાવેલું હોય તો એ નોન ક્રિમિલિયર છે એ આ ફોર્મ ભરવામાં ચાલે છે। તો યાદ રાખો, જનરલી 3 વર્ષ સુધી 2020માં એક પરિપત્ર કર્યો હતો, 2016 અને પછી 20માં। તો એના આધારે કે પરિપત્ર થયો એમાં જે વર્ષે કઢાવ્યું છે એના 3 વર્ષ સુધી એ નોન ક્રિમિલિયર ચાલે છે। પરંતુ એક પ્રમાણપત્ર આપવાની સિસ્ટમ પણ છે કે આ જે એના પછીના વર્ષની અંદર કોઈ આવકની અંદર વધારો થયો નથી એવું તમારે પ્રમાણપત્ર આપવાનું હોય છે। તો ખાસ કે 1/4/2019 પછી જે ક્રિમિલિયર કઢાવેલું છે, નોન ક્રિમિલિયર કઢાવેલું છે, એ નોન ક્રિમિલિયર છે એ આ ફોર્મ ભરતી વખતે ચાલશે, ઓબીસી માટે અને ઈડબ્લ્યુએસના દાખલા માટે પણ। આ બે બાબતો 1/4/19 પછી કઢાવેલું હોય તો એ આ ભરતીની અંદર ફોર્મ ભરવા માટે આ નોન ક્રિમિલિયર ચાલશે। ત્યારબાદ બીજો સવાલ વિદ્યાર્થીઓને સૌથી વધુ કે હવે પરીક્ષાની જાહેરાત તો આવી ગઈ છે, તો પરીક્ષા આવશે ક્યારે, કેટલો સમય મળશે આશરે? શું 1 મહિના મળશે, 2 મહિના, 3 મહિના? તો ખાસ યાદ રાખો મિત્રો કે તમે સામાન્ય કેલ્ક્યુલેશન કરો તો એપ્રિલ કે મે મહિનાની અંદર, એપ્રિલના એન્ડમાં કે મે મહિનાની અંદર પરીક્ષા આવી શકે છે। કારણ કે અત્યારે વર્તમાનમાં બિન સચિવાલય ક્લાર્કની 13 તારીખે, 13/2, અને સાથે પોલીસ કોન્સ્ટેબલની 3જા મહિનામાં, અને 3જા મહિના પછી PSIની પૂરી થાય અને ત્યારબાદ ગુજરાત બોર્ડની પરીક્ષા ધોરણ 12 અને ધોરણ 10ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થાય છે, અને જે 1 મહિનો આશરે ચાલે છે। તો આ 1 મહિના દરમિયાન તો પરીક્ષા સિમ્પલી છે યોજાઈ જ ન શકે। તો સિમ્પલ છે કે એપ્રિલ મહિનાના એન્ડમાં અથવા મે મહિનો, અથવા કોઈ પરિસ્થિતિ જો એવી બને તો પાછળ જાય, અધરવાઇઝ એપ્રિલ કે મે મહિનામાં પરીક્ષા લેવાઈ જશે। અને ખાસ કરીને એપ્રિલ મે મહિનામાં પરીક્ષા લેવાઈ જાય એના 1 જ મહિનાની અંદર નિમણૂક પત્ર પણ આપી દેતા હોય છે। કારણ કે આની અંદર તલાટી કમ મંત્રીની ભરતીની પરીક્ષાની અંદર એક જ પરીક્ષા આપવાની હોય છે। એક જ પરીક્ષાની અંદર 100 ગુણનું પેપર હોય છે, MCQS ટાઈપનું 100 ગુણનું પેપર હોય છે, અને આમાંથી મેરિટના ધોરણે પસંદગી થતી હોય છે। ત્યારબાદ એના પછીનો સવાલ તો કે તલાટી કમ મંત્રીનું જે મેરિટ છે એ હવે જિલ્લા વાઇઝ બનશે કે રાજ્યમાં એક કોમન મેરિટ બનશે? તો ખાસ યાદ રાખજો કે અત્યાર સુધી તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, MPHW, FHW, ગ્રામ સેવક, આની ભરતી છે એ જિલ્લા વાઇઝ થતી હતી। એ અગાઉ જિલ્લા વાઇઝ થતી હતી, જેને એ ભરતી મંડળોને વિખેરીને એક પંચાયત, સમગ્ર ગુજરાતનું એક પંચાયત ભરતી બોર્ડ રચ્યું છે। તો એના આધારે હવે આ પોસ્ટોની જુનિયર ક્લાર્ક હોય કે તલાટી કમ મંત્રી હોય કે ગ્રામ સેવક હોય, તો એ બધી જ ભરતી હવે રાજ્ય પંચાયત બોર્ડ છે એ લેશે। તો એના માટે પંચાયત પસંદગી મંડળ આખું બનાવ્યું છે। તો હવે પછી જે તલાટી કમ મંત્રીનું મેરિટ છે એ પણ રાજ્યવાર પરીક્ષા યોજવાની છે, તો એનું મેરિટ પણ રાજ્યનું કોમન બનશે। પરંતુ અને ત્યારબાદ તમને મેરિટના ધોરણે, જેવી રીતે રેવન્યુ તલાટીની પરીક્ષા છે એ રાજ્યવાર યોજાણી હતી, રાજ્યની અંદર એક કોમન મેરિટ બહાર પાડવામાં આવ્યું હતું, અને મેરિટના ધોરણે પછી જિલ્લાની પસંદગી આપવામાં આવી હતી। તો એ જ રીતે અહીંયા પણ તલાટી કમ મંત્રીમાં પણ મેરિટના ધોરણે જિલ્લાની પસંદગી આપી શકે છે, અને વધુ મેરિટવાળાને પોતાના પસંદગીના જિલ્લા મળી શકે છે। તો ખાસ કરીને અત્યાર સુધી એવું હતું કે જે જિલ્લામાં જવું હોય ત્યાં જ આપણે જિલ્લાની અંદર ફોર્મ ભરતા હતા, તો એ જ જિલ્લાની અંદર આપણને મળી જતું હતું। હવે ગુજરાતની અંદર કોઈ પણ જિલ્લાની અંદર મળશે। જો તમે મેરિટ ઊંચું બનાવશો તો તમને તમારો પસંદગીનો જિલ્લો મળશે। અને વર્તમાનમાં જિલ્લાની અંદર પણ તાલુકા અને ગામડાની પસંદગી પણ એ મેરિટના ધોરણે જ આપવામાં આવતી હોય છે। ત્યારબાદ મિત્રો સૌથી વધુ મહત્ત્વનો સવાલ છે
કે તલાટી કમ મંત્રીની ભરતીની પરીક્ષામાં વાંચવું શું. તો યાદ રાખો મિત્રો, સૌથી પહેલાં કોઈ પણ ભરતીની પરીક્ષાની તૈયારી કરતી વખતે પહેલાં એ ભરતીનો સિલેબસ તમારી પાસે હોવો જોઈએ. તો એ સિલેબસ છે, એ સિલેબસને જે વિષયો છે એ સિલેબસના વિષયને અનુરૂપ અલગ અલગ વિષયોની બુકો ખાસ કરીને, અને એમાંય સરકારી પ્રકાશનોની બુકો છે એ વાંચવી જોઈએ. આ એક કોમન જવાબ છે. પરંતુ સિલેબસને આધારે કઈ કઈ બુકો વાંચવી, તો સિલેબસના આધારે કયા કયા ટોપિક માટે કઈ બુકો વાંચવી એનો વિડીયો મેં સરસ મજાનો બનાવ્યો છે. એ વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, એની લિંક, તો તમે ત્યાંથી જઈને જોઈ શકશો. તો આ જે છે એ તલાટી કમ મંત્રી ભરતીનો નવો સિલેબસ છે કે જેમાં થોડા ચેન્જીસ થયા છે. ગુજરાતી વ્યાકરણ ને સાહિત્ય છે એ 35 માર્કનું અને હતું, જે ઇંગ્લિશમાં 15 માર્કનું હતું, એના બદલે ગુજરાતી લેંગ્વેજ, ગુજરાતી સાહિત્ય, ભાષા અને વ્યાકરણ, તો અહીંયા તમે જોઈ શકો છો ભાષા અને વ્યાકરણ છે એ 20 માર્કનું કરી નાખ્યું છે, એટલે કે ઓછું થઈ ગયું છે. અને ઇંગ્લિશની અંદર પણ ભાષા અને વ્યાકરણ એ 20 માર્કનું કરી નાખ્યું છે, જે 15 માર્કનું હતું. અને ગણિત જે કોમન પૂછાતું હતું, ગણિત 15 માર્કનું હતું, જે હવે 10 માર્કનું થઈ ગયું છે. સાથે સાથે જનરલ નોલેજ એન્ડ જનરલ અવેરનેસ, ખાસ યાદ રાખજો, જનરલ નોલેજ ફક્ત નથી, જીકે નથી, જનરલ અવેરનેસ પણ છે. તો એમાં 50 માર્ક કરી નાખ્યા છે. એટલે સૌથી વધુ વેઇટેજ છે એ GA અને GKનું છે, એટલે કે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજનું છે. તો આવી રીતે 100 ગુણનું પ્રશ્નપત્ર હશે. તો આના આધારે હવે આ જે 50 ગુણ છે એ 50 ગુણની અંદર શું પૂછાશે, તો એ 50 ગુણની અંદર અલગ અલગ જનરલ નોલેજ અને જનરલ અવેરનેસની અંદર આ ટોપિક આપેલા છે, જેમાં તમે જોઈ શકો છો. અને બુક લિસ્ટની અંદર અલગ અલગ પ્રકારની બુકો પણ મેં દર્શાવેલી છે, જેથી કરીને તમને એ બુકોનો રેફરન્સ મળી શકે. જનરલ મેન્ટલ એબિલિટી એન્ડ જનરલ ઇન્ટેલિજન્સ, તો જનરલ મેન્ટલ એબિલિટીની અંદર રિઝનિંગના સવાલો પૂછાય છે. રિઝનિંગ, ઓકે, તો રિઝનિંગના સવાલો પૂછાય છે કે જેમાં દિશાઓના સવાલ, ઘડિયાળના સવાલ, બ્લડ રિલેશન, આવા સવાલો એક્ઝામની અંદર પૂછાતા હોય છે. ત્યારબાદ મિત્રો હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એન્ડ હિસ્ટ્રી ઓફ ગુજરાત, તો આ વખતે અગાઉ ખાલી ગુજરાતનો ઇતિહાસ હતો, હવે ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ બે આપેલો છે. પરંતુ મિત્રો અત્રે હું તમને અહીંયા વિશેષ માહિતી આપું તો ભારતના ઇતિહાસની અંદર એવી બાબતો જે ગુજરાતને સંલગ્ન હોય, ગુજરાત સાથે જોડાયેલી હોય એવી બાબતો ભારતના ઇતિહાસની સૌથી વધુ પૂછાઈ શકે છે. પછી કલ્ચર હેરિટેજ ઓફ ઇન્ડિયા એન્ડ ગુજરાત, તો કે ભારતનો સાંસ્કૃતિક વારસો અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો બંને પૂછાઈ શકે છે. અને મેં કીધું એમ ખાસ કરીને કે ભારતનો સાંસ્કૃતિક કોઈ વારસો પૂછશે સવાલ, તો એ ગુજરાતને રિલેટેડ, ગુજરાતના સંદર્ભની અંદર પૂછી શકશે. ચોથું છે જિયોગ્રાફી ઓફ ઇન્ડિયા એન્ડ જિયોગ્રાફી ઓફ ગુજરાત, એટલે કે ભારતનું ભૂગોળ અને ગુજરાતનું બંનેનું ભૂગોળ. તો આ તો GPSCના સિલેબસ જેવું થઈ ગયું છે, જેમાં ભારતના પણ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. તો ભારતના મૂંઝાવાની જરૂર નથી મિત્રો. એમાં જિયોગ્રાફી છે એ ગુજરાતના સંદર્ભની અંદર, આ બધું જ ગુજરાતના સંદર્ભની અંદર પૂછાય છે. ત્યારબાદ પાંચમું છે સ્પોર્ટ્સ એટલે અલગ કેટેગરી તરીકે આપ્યું છે. સ્પોર્ટ્સ છે એટલે કે રમતગમતના સવાલો ખાસ કરીને પૂછાતા હોય છે કે વર્તમાનની અંદર જો કોઈ ઓલિમ્પિક યોજાણો હોય, એશિયન ગેમ્સ યોજાણી હોય કે ક્રિકેટ વિશ્વકપ યોજાણો હોય, અને સાથે સાથે ગુજરાતના જે ખેલાડીઓ છે એ વૈશ્વિક કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય એવા ખેલાડીઓના જે જિલ્લો છે પૂછાઈ શકે છે, એનું જે કઈ ગેમ છે એ પૂછાઈ શકે છે, અને કેવા પ્રકારનો મેડલ મેળવો એ પણ પૂછાઈ શકે છે. તો સ્પોર્ટ્સની અંદર આટલું પૂછાઈ શકે. ત્યારબાદ ઇન્ડિયન પોલિટી એન્ડ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન પોલિટી, ભારતનું રાજ્ય વ્યવસ્થા અને ભારતનું બંધારણ બંને પૂછાઈ શકે છે. ભારતના બંધારણની અંદર રાજ્ય વ્યવસ્થા કંઈક અંશે સમાવિષ્ટ છે, પરંતુ ઇન્ડિયન પોલિટી છે એ એક તમારે સબ્જેક્ટ તરીકે જોવું જોઈએ, અને ભારતના બંધારણની અંદર એના વિશેષ ખ્યાલો આપેલા છે. પછી પંચાયતી રાજ, મિત્રો પંચાયતી રાજ અહીંયા ખૂબ જ સૌથી વધુ GKની અંદર પૂછાવું હોય તો પૂછાઈ શકે. શું કામ? પંચાયતી રાજને સંબંધિત આ પોસ્ટ છે એટલા માટે, કારણ કે પંચાયતી રાજની અંદર સૌથી નાનું એકમ ગ્રામ પંચાયતના સેક્રેટરી, સચિવ તરીકેની ભૂમિકા ભજવતું હોય, ગ્રામ પંચાયતના સચિવ કે સેક્રેટરીની જો કોઈ ભૂમિકા ભજવતું હોય તો એ છે તલાટી કમ મંત્રી. તલાટી કમ મંત્રીની વિશેષ જવાબદારીઓ, વિશેષ કાર્યો છે એક ગામડાની અંદર હોય છે. અને એવું પણ કહી શકાય કે ગામડાની અંદર કે જેવી રીતે જિલ્લામાં
પાવર્સ કલેક્ટર સાહેબને હોય છે એવા જ પાવર્સ તલાટી કમ મંત્રીને ગામડાની અંદર હોય છે. હા, મેજિસ્ટ્રિયલ પાવર હોતા નથી, બાકી તલાટી કમ મંત્રીને ગામડાની દરેક બાબતનું ધ્યાન રાખવાનું હોય છે. પછી વેલફેર સ્કીમ ઓફ ગુજરાત સ્ટેટ એન્ડ યુનિયન ગવર્મેન્ટ. વેલફેર સ્કીમ એટલે કે ગુજરાત સરકારની અને ભારત સરકારની, યુનિયન ગવર્મેન્ટની, કેન્દ્ર સરકારની, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની લોકો માટેની જે યોજનાઓ છે એ યોજનાઓ ખાસ કરીને એક્ઝામની અંદર પૂછાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કારણ કે યોજનાને લગતા સવાલો મારા મતે 4 થી 5 સવાલો ખાલી યોજનાના હોઈ શકે, અને એમાં પણ વર્તમાનની અંદર જે છેલ્લા એકાદ વર્ષની અંદર, છેલ્લા 2 વર્ષની અંદર સામાન્ય નાગરિકોને, દરેક નાગરિકોને લાગુ પડતી હોય એવી યોજના જો બહાર પાડી હોય ગુજરાત સરકારે અને ભારત સરકારે, તો એ બંને યોજના પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે મિત્રો. અને સાથે સાથે ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ, ભારતનું અર્થતંત્ર અને આયોજન. તો અર્થતંત્ર અને આયોજનની અંદર ખાસ કરીને જૂના પ્રશ્નપત્રમાં તમે ચેક કરો તો ઇકોનોમીની અંદર ખાસ કરીને બજેટના સવાલો હોય છે, પ્લાનિંગ આયોજનના સવાલો હોય છે, આયોજનના સવાલો હોય છે કે જેમાં પંચાયતી આપણે આયોજન પંચ હતું, રાષ્ટ્રીય વિકાસ પરિષદ હતી, એના સ્થાને હવે નીતિ આયોગ આવી ગયું છે, અને નીતિ આયોગના જે કાર્યો છે એ બધી જ બાબતો આની અંદર પૂછાઈ શકે છે. ત્યારબાદ છે જનરલ સાયન્સ, એન્વાયરમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી. અહીંયા 3 ખૂબ જ મહત્ત્વના સબ્જેક્ટ આપેલા છે. જનરલ સાયન્સ સામાન્ય વિજ્ઞાન, અને એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી એટલે કે ICT, કે જેમાં માહિતી અને સંચાર ટેકનોલોજી વિશે પણ સવાલો એક્ઝામની અંદર પૂછાય છે. મોસ્ટલી આ GPSCના સિલેબસ જેવી જ પેટર્ન આ પંચાયતમાં અપનાવી છે. ત્યારબાદ 11મો કરંટ અફેર્સ ઓફ રિજિયન એટલે કે પ્રાદેશિક કરંટ અફેર્સ, પછી રાષ્ટ્રનું હોય, ઇન્ટરનેશનલ હોય. ખાસ મિત્રો કરંટ અફેર્સની અંદર યાદ કરાવી દઉં કે કદાચ 5 સવાલો પૂછાતા હોય તો એમાંથી 3 સવાલો ગુજરાતને રિલેટેડ હોય. યાદ રાખજો કે ગુજરાતને રિલેટેડ કરંટ અફેર્સની અંદર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બાબત કઈ કઈ જાણીતી છે, ગુજરાત છે એ ગુજરાતની કોઈ બાબત છે એ રાષ્ટ્રીય કક્ષાએ કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ છે ફેમસ પામી હોય તો એનો સવાલ તમને પહેલાં પૂછાઈ શકે છે. અને બીજું કે ભારત સરકારની કે ગુજરાત સરકારની તાજેતરની જાહેર થયેલી યોજનાઓનો સવાલ પણ કરંટ અફેર્સની અંદર પૂછાઈ શકે છે. તો આ રીતે તમે એક ટોપિક વાઇઝ તલાટી કમ મંત્રી ભરતીની તૈયારી કરી શકો છો, અને 2 કે 2.5 મહિના કે 3 મહિનાની અંદર આ પરીક્ષા લેવાઈ શકે છે. અને એનું લેવલ એટલું બધું હાર્ડ હોતું નથી, પરંતુ જિલ્લાની અંદર લેવાતી પરીક્ષાઓની અંદર 5-5, 6-6 જિલ્લાના એક ઝોન બનાવીને પરીક્ષા લેવામાં આવતી હતી. હવે રાજ્યની અંદર એક જ પ્રકારનું કોમન પેપર હશે જે જૂના પેપરો કરતાં થોડું ટફ હોઈ શકે છે, કારણ કે કોમ્પિટિશન રહેવાની છે. બીજું કે એક જ વ્યક્તિ એક જ વખત ફોર્મ ભરી શકશે. પહેલાં તો શું થતું હતું, અલગ અલગ જિલ્લાઓની અંદર ફોર્મ ભરતા હતા. અત્યારે હવે એક વ્યક્તિ એક જ વખત ફોર્મ ભરી શકે છે, એટલે કે એક બીજી વખત ફોર્મ ભર્યું હોય તો છેલ્લે જે ભરાયેલું ફોર્મ છે એ જ માન્ય ગણવાનું હોય છે. તો આ રીતે મિત્રો. અને બીજું સાથે કે પરીક્ષાની તૈયારી માટે અલગ અલગ બુકો વસાવીને વાંચવા માંડો. અને ખાસ કરીને હવે એવું રહ્યું નથી કે ફક્ત જનરલ નોલેજ, GKની બુક હોય કે ગુજરાત પરિચય હોય, એ 2 બુક વાંચીને તમે પાસ થઈ શકતા નથી, કારણ કે કોમ્પિટિશન ગળાકાપ કોમ્પિટિશન થઈ ગઈ છે. એટલા માટે મિત્રો અલગ અલગ વિષય વાઇઝ અલગ અલગ બુકો તમે વસાવી શકો છો. ઘણા બધા પ્રકાશનની છે, વર્લ્ડ ઇન બોક્સની છે, યુવા પબ્લિકેશનની છે, સાથે સાથે અક્ષર પ્રકાશનની છે, સાથે સાથે ઘણી બધી નવી એકેડેમીઓ પણ છે, જેમાં ભારત એકેડેમી છે, GPSC ઓનલાઈન છે, આઈસ એકેડેમી છે. તો આ બધી જ એકેડેમીઓ દ્વારા પણ બુકો બહાર પાડે છે. અને સાથે સાથે આ સિવાય ખાસ કરીને જેના ઉપર સૌથી વધુ ભાર મૂકવાનો છે એ 6 થી 12નું સામાજિક વિજ્ઞાન અને 11-12નું ઇતિહાસ અને ભૂગોળ અને અર્થતંત્ર. આ તો તમારે બેઝિક વાંચન કરી જ નાખવાનું છે મિત્રો. અને સાથે સાથે ખાસ કે ગુજરાત સરકારની વેબસાઇટો ઉપર નજર ફેરવી લેવાની. ગુજરાત સરકારની વેબસાઇટો છે એ વેબસાઇટમાંથી ક્યારેક બેઠા સવાલો પૂછાતા હોય છે. અને ખાસ કરીને મિત્રો કે ઇંગ્લિશની અંદર કેવા સવાલો પૂછાય છે, અને ઇંગ્લિશની અંદર અત્યાર સુધીમાં પૂછાઈ ગયેલા સવાલો છે એનું સોલ્યુશન હું મૌર્ય એજ્યુકેશન ચેનલ YouTube ઉપર મૂકવાનો છું સોલ્યુશન સાથે. અને સાથે સાથે જો આપ
તલાટી કમ મંત્રી ભરતીની તૈયારી કરો છો કે જુનિયર ક્લાર્કની પરીક્ષાની તૈયારી કરો છો તો તમારા માટે એક મહત્ત્વની બાબત એ છે કે એક્ઝામ મેનિયા, તમે ગૂગલની અંદર જઈને એક્ઝામ મેનિયા તમે સર્ચ કરશો examania.in એટલે તમને આશરે 200 જેટલી ટેસ્ટ તૈયાર કરીને મૂકી છે, 200 જેટલી અલગ અલગ વિષયની ટેસ્ટ તૈયાર કરીને મૂકી છે. 15 માર્કની, 20 માર્કની, 30 માર્કની કે 40 માર્કની અલગ અલગ માર્ક્સની ટેસ્ટ છે અહીંયા મૂકી છે, જે બેસ્ટ ખૂબ જ મહત્ત્વના સવાલો અને ખાસ કરીને મારા 15 છે એ પ્રિલિમિનરી પરીક્ષાઓ પાસ કરવાના અનુભવના આધારે આ ટેસ્ટો તૈયાર કરી છે. અને હજુ સુધી ભરતી સુધી પણ અલગ અલગ વિષયની નવા ટૉપિક ઉપર, કરંટ અફેર્સ એ બધા ટૉપિક ઉપર હું ટેસ્ટ મૂકતો રહીશ. સો એક્ઝામ મેનિયા ટેલિગ્રામની અંદર ચેનલ છે એક્ઝામ મેનિયા, જેને તમે સબસ્ક્રાઈબ કરી લેજો. અને મૌર્ય એજ્યુકેશન ચેનલ છે, મૌર્ય એજ્યુકેશન ચેનલ, આ મૌર્ય એજ્યુકેશન યુટ્યુબ ચેનલ છે, જેની અંદર ઇંગ્લિશ ગ્રામરના વિડીયો અને અલગ અલગ વિષયના ક્વેશ્ચન આન્સરના વિડીયો પણ મૂકવામાં આવશે. સો થેન્ક યુ વેરી મચ.